સુરતના કતારગામમાં લૂંટના ઇરાદે પ્રવેશેલો એક શખ્સ ઝડપાયો છે। જ્વેલર્સની દુકાનમાં લાઇટવાળી રિવોલ્વર સાથે ઘૂસ્યો હતો આ લૂંટારો। દુકાનદાર અને સ્થાનિકોએ લૂંટારૂને ઝડપી પાડ્યો છે। દુકાનદારે લૂંટારૂને પોલીસને સોંપ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। તો જ્વેલર્સની દુકાનમાં લાઇટવાળી રિવોલ્વર સાથે ઘૂસ્યો હતો આ લૂંટારૂ, જો કે ત્યારબાદ તે ઝડપાઈ ગયો છે। લૂંટના ઇરાદે આવેલો આ શખ્સ જે છે તે ઝડપાઈ ચૂક્યો છે। તે લાઇટવાળી રિવોલ્વર લઈને લૂંટના ઇરાદે આ જ્વેલર્સમાં ઘૂસ્યો, જો કે તે ઝડપાઈ ગયો। માલિકે હિંમત બતાવી અને આ લૂંટારૂ જે છે તેને ઝડપી પાડ્યો હતો। જ્વેલર્સની દુકાનમાં તે રિવોલ્વર સાથે ઘૂસ્યો અને દુકાનદાર તેમજ સ્થાનિકોએ લૂંટારૂને ઝડપી પાડ્યો। દુકાનદારે આ લૂંટારૂને ઝડપીને પોલીસને હવાલે કર્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના કતારગામની આ ઘટના છે। જે શખ્સ આપને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે તે છે એ લૂંટારો કે જે લૂંટ કરવાના ઈરાદે કતારગામમાં આવેલી એક જ્વેલર્સમાં ઘૂસ્યો હતો। તેણે લાઇટવાળી રિવોલ્વર બતાવીને દુકાનદાર તેમજ ત્યાંના જે અન્ય લોકો હતા તેમને ડરાવીને દુકાનમાં લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે આશય સાથે જ તે આ દુકાનમાં ઘૂસ્યો હતો, પરંતુ દુકાનદારે હિંમત બતાવી અને આ લૂંટારૂનો સામનો કર્યો, જો કે તે ભાગવામાં પણ સફળ ન થઈ શક્યો અને દુકાનદારના હાથે તે ઝડપાઈ ગયો। એ હવે જે છે બપોરના ટાઈમ એને ચૂઝ કરેલું હતું કે માણસો બધા બપોરે જમવા ગયા હોય, ઉપર નીચે હોય, સાઈડ પર હોય, એટલે એ હિસાબે અંદર આવ્યો ને એને ખબર બી નહીં હતી કે ભાઈ એમને ત્યાં આટલા બધા માણસો છે। પછી અમને થોડુંક ડાઉટ લાગ્યું ને જ્યારે એને ગન કાઢી ત્યારે અમે જે છે ને થોડુંક હોશિયારીને ચેવતાણી બતાવીને અમે એમને પકડી લીધું।